હાય, હાલો ગાઈઝ. આજે હું તમારી સાથે મારી થોડીક વાતો શેર કરવા માગું છું, જેમાં એવી વસ્તુ કહેવાની છે કે જો તમને શરીરમાં રોગ આવી જ ગયા છે, દાખલા તરીકે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, એ ટાઈપના રોગ આવી ગયા છે, તો એના માટે શું કરવું? રોગ થઈ ગયા પહેલાંની જે સાવચેતીઓ કરીએ એ તો બેસ્ટ જ છે કે રોગ થવા જ ન જોઈએ. પણ આજના જમાનાની રીતભાત, રહેણી કહેણી, ખાવા પીવાની ચીજો એટલી બધી, બહારનું ખાવાની ટેવો એટલી બધી, સેલિબ્રેશન કરવાના, બર્થડે પાર્ટી, બધું કરવાથી બહારનું ખાવાનું વધારે થતું હોય છે, જેને કારણે અનેક રોગ થતા હોય છે. તો આજે હું તમને એના વિશે થોડીક વાત કરીશ કે અમુક ઉંમર પછી અમુક રોગ આવી જ જાય છે. રોગને આપણે આમંત્રણ આપતા નથી, રોગ અંદર આપણા શરીરમાં આવે એવું આપણે હરગીજ ઈચ્છતા નથી હોતા, છતાં થઈ જતા હોય છે, અને થઈ ગયા પછી આપણને એની ખબર પડતી હોય છે. તો દાખલા તરીકે એક ડાયાબિટીસનો દાખલો આપું કે આવી ગયા પછી આપણે શું કરવું? અને આ 3-4 જાતના રોગ એ ટાઈપના છે કે જે જીવનભર આપણો સાથ નિભાવશે. બીપી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, એ દવા દારૂથી દૂર થવાના નથી. તો જીવન સુધી સાથ આપેવા આ રોગ છે, તો એને સાથે લઈને જિંદગી કેવી રીતે જીવવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. પહેલું તો ડૉક્ટરની રેગ્યુલર મુલાકાત લ્યો, ડૉક્ટરે આપેલી દવાનું ચુસ્તપણે પાલન કરો, નિયમિત દવા દારૂ કરો. પહેલી વસ્તુ મારે એ કહેવાની છે. દવા દારૂથી મટશે નહીં હરગીજ રોગ, પણ વકરતા અટકી જશે, એટલે દવા દારૂ કરવા જરૂરી છે અને ડૉક્ટરની સલાહ મુજબ. બીજા નંબરે તમે એવા મિત્રોનું મંડળ બનાવો કે જે હસી ખુશી શકે, મજાક મસ્તી કરી શકે, મનને તમારું હળવું કરી દે, એ ટાઈપનું મિત્ર મંડળ ઊભું કરો અને તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. ત્રીજા નંબરે બાળક સાથે બાળક બનીને તમે ખેલો. એની સાથે આઉટડોર ગેમ્સ રમી શકો તો રમો, ન રમી શકો તો ઇન્ડોર ગેમ્સ રમો. બાળક સાથે ચીટિંગ કરો, ચીટિંગ કરવાનું ન સમજાવો, હાર જીતમાં લડાઈ કરો. ટોટલી બાળક બની જાઓ, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બિંદાસ બાળક બનીને રમો, એ ટાઈપનો ટાઈમ સ્પેન્ડ કરો. ચોથા નંબરે મારે તમને એ કહેવું છે કે જીવનમાં તમને જે શોખ હોય, દાખલા તરીકે હળવું મ્યુઝિક સાંભળવું, પિક્ચર જોવા, જૂના પિક્ચર ગમે તો એ, નવા પિક્ચર ગમે તો એ, અત્યારના પિક્ચર સારા જ નથી એવું વલણ કરીને એને એવોઇડ કરવા નહીં. એમાંથી સારું સારું મનપસંદ શોધી લેવાનું, જોઈ લેવાનું, આનંદ મેળવી લેવાનો. પાંચમા નંબરે ખાવા પીવાનું લિસ્ટ માણસો ડાયાબિટીસવાળા એવું બનાવતા હોય છે અને હરહંમેશને માટે બધાને કહેતા હોય છે કે હું તો આ ન ખાઈ શકું, હું તો તે ન ખાઈ શકું, સ્વીટ તો મને એટલી ભાવે પણ હું ખાઈ ન શકું. આ ટાઈપની વાતો કરવી નહીં. એના બદલે તમે તમારી માનસિકતા એવી કેળવો કે સ્વીટ તો મને ભાવતું જ નથી, અથવા સ્વીટ તો હું બચપનથી જ ખાતી નથી. એવી રીતે 10 વખત તમે આ વાક્ય જો મનમાં બોલશો ને તો તમારી સ્વીટ પ્રત્યેની માનસિકતા પોઝિટિવ થઈ જશે, સ્વીટ તમને ભાવશે નહીં. ડાયાબિટીસ એક જ રોગ એવો છે કે જેમાં આપણે સ્વીટથી, સુગરથી દૂર રહેવું પડે. એના બદલે તમે એ ટાઈપનું શેડ્યુલ બનાવો કે હું તો કેટલી બધી વસ્તુ ખાઈ શકું છું, એનું લિસ્ટ બનાવો અને એને ફોલો કરો અને આનંદથી રહ્યો. ત્રીજા નંબરે જોક સાંભળવા, બહાર જવું, વોકિંગ થોડું ઘણું કરવું, થોડા ઘણા પ્રાણાયામ છે, યોગા છે, જે ઘર મેળે આવડે એવા હોય એવા જ યોગા અને પ્રાણાયામ કરવા કે જેમાં યોગ માસ્ટરની જરૂર પડે નહીં. એકદમ હાર્ડ યોગા કરવા એ યોગ માસ્ટર વગર એ થોડું નુકસાન આપી શકે છે બોડીને. માટે તમે તમારી રીતે જે હળવાશ અનુભવી શકો, હલનચલન કરી શકો, તમારા શરીરને છૂટું મૂકી શકો અને પ્રાણાયામ લઈ શકો, સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા આરામથી કરી શકો, એ ટાઈપના યોગા કરજો, થોડુંક વોકિંગ કરજો, માનસિકતા પોઝિટિવ કેળવજો. અને પછી જો તમને રોગ કાંઈ કરી જ નહીં શકે, રોગ છે એવું તમે ફીલ જ નહીં કરો, મને આ રોગ છે ને મને આમ છે ને મને ડાયાબિટીસ છે ને, એ ટાઈપની માનસિકતા ધરાવતા નહીં. એની બદલે પોઝિટિવ, ઇટ્સ ઓકે. ઘરના માણસોના કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું ટેન્શન વધુમાં વધુ ઘણા માણસો લઈ લેતા હોય છે, લેવાની જરૂર નથી. કોઈ પણ પ્રોબ્લેમ હોય ઘરના માણસો સાથે બેસીને હલ કરો. હલ ન થઈ શકે તો કુદરત ઉપર છોડી દો અને સહજ લઈ લ્યો, કાંઈ વાંધો નહીં, જે બન્યું બનવાનું જ હતું એમ લઈ લ્યો. એ ટાઈપની પોઝિટિવ તમે કેળવશો માઇન્ડમાં અને માનસિક વલણ તમારું આખું ચેન્જ કરી નાખશો, ગુસ્સા ઉપર કંટ્રોલ કરી નાખશો, ટેન્શન લેવાનું ઓછું કરશો અને હળવાશની પણ જેમ હશે એમ માણશો, તો તમારું જીવન આસાનીથી ગુજરી શકે છે. આટલી વાત કહીને હું વિરમું છું, પણ વચ્ચે હું તમને ખાસ કહીશ કે આ વાત જો મારી તમને ગમી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.